આગામી વિઝન શું છે મહિપાલસિંહ ચૌહાણનું? ચોક્કસ કહી શકું મનન કે આવનારા ડિસેમ્બર સુધીમાં 2026ના મિત્રો, એક માના અંતિમ દિવસો હોય, તમે એક વખત આવીને મળો અને જે રેકોર્ડિંગના શબ્દો છે ને, કે સાસુ અને આ વહુના ઝઘડાના લીધે સાસુને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. એક તરફ હવે તમે સમૂહ લગ્ન પણ કરાવો છો. શું કહેશો? સો એ માને મૂકવા તૈયાર છે. વહુને ભાઈ પછી કોઈ માણસની આવી માનસિકતા કેવી રીતે હોઈ શકે? અમારો ભરપૂર વિરોધ થાય છે. વડીલો લોકોના વિડીયો મૂકે છે, એમના રિલેટિવ લોકો માટે અમે બહુ મોટા દુશ્મન છીએ. સમાજની અંદર સુફિયાણી વાતો ચાલતી હોય છે. લોકો જવાબદારીમાંથી છટકી રહ્યા છે. મને એ મા બાપ એક બીજો પરિવાર બની ગયો છે. એ એક્સ્ટ્રા બર્ડન બની ગયું છે. એક કાયદો આ વૃદ્ધો માટે હોવો જોઈએ કે મને દરેક વસ્તુના કાયદા છે, પણ આપણે બધા જાણીએ છીએ કે કાયદા બધા પેપર પર છે. રિયાલિટી જગ્યા પર કશું કોઈ કાયદાનો અમલ થતો નથી. કોઈ એવા કિસ્સા ખરા કે વૃદ્ધાશ્રમમાં આવી ગયા પછી કોઈ દીકરા દીકરી પોતાના મા બાપને કદાચ પાછો લેવા આખા મહિનામાં એકાદ એક કિસ્સો એવો આવે છે. પણ હું એ કહેવા માંગુ છું કે તમે એક વડીલને તો સાચવી જુઓ. તમારા મા બાપ છે એ વૃદ્ધાશ્રમમાં રહે છે. આનાથી મોટું કોઈ કર્યું નથી.